સુરત જિલ્લાના બારડોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ। કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ 29 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। ત્યારે બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી। આ સંકલ્પ સભામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કર્યું છે અને જનકલ્યાણકારી યોજનાઓને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો, બારડોલી નગર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। अध्यक्ष सूरत महानगर भारतीय जनता पार्टी बक्षी पंच मोर्चो आज बारडोली नगर में बारडोली विधानसभा कार्यकरों साथ संकल्प से सिद्धि 11 वर्ष प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब सरकार पूर्ण थवाथी करेली विविध योजनाओं विषे हमारा बूथना कार्यकरो शक्ति केंद्र संयोजक तारीख 23 થી 29 સુધી बूथ में जईने पत्रिका वेचशे, प्रचार करशे, साथे साथे पर्यावरणनी जाळवणी माटे वृक्षारोपण अने आयुष्यमान कार्ड 70 वर्षथी वधुनी उंमરના वडीलोने भारतीय जनता पार्टीना कार्यकरो आयुष्यमान कार्ड कराववामां मदद आपशे। आ ईश्वरीय कार्य करशे। आ ईश्वरीय कार्यमां अमे बधा धारासभ्यो, सांसद, मिनिस्टरमांनी बूथनो कार्यकर प्रजानी वच्चे जशे ने 70 वर्षथी वडीलोने आयुष्यमान कार्ड करवामां मदद करशे। 11 वर्षमां भारतीय जनता पार्टीनी आ सरकारे जे विविध क्षेत्रे प्रगति करी छे ते बधी सिद्धिओने अमे प्रजा સુધી લઈ જઈશું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।